હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજ તો મેં વ્લોગ શરૂ કરી દીધો છે મારી સાડીમાં, કારણ કે મારે સેવા પહોંચવા બેસવાનું હતું, એટલે મેં કીધું થોડીક વિડીયો પહેલાં શૂટ કરી નાખું ને પછી આપણે આપણું કામ કર્યું, કારણ કે આજે મારે શ્રીમતની સાડી લેવા જવાની છે. તો શ્રીમતની આપણે સાડી ગોતવા જઈશું, પછી વેફર પાડવાની છે, તો મારે બટેકા લેવા જવું છે. બહુ બધું કામ છે આજે, બટેકાની વેફર પાડવાની છે, તો આપણે બધું લેવાય પણ જવાનું છે. અને આજે સાંજે બનાવવાનું છે મસ્ત મજાનું. તો ચાલો ફટાફટ આપણે પહેલાં આપણું કામ કરી નાખીએ. તો અત્યારે છે ને અમે છે ને નવરા થઈ ગયા હતા ને, તો મારે દિવાલું સાફ કરવી છે. એમાં એવું તો હવન કર્યો ને તેદુની દિવાલું સાફ નહોતી થઈ, એટલે મારે કરવી દિવાલું સાફ. તો ચાલો ફટાફટ આપણે પંખાને એવું બધું સાફ કરવાનું છે. તો આપણે છે ને અત્યારે જવાનું છે અમારે સાડી લેવા, કારણ કે શ્રીમતની સાડી તો લેવી જોશે ને. તો સાડી તમને બતાવીશ નહીં, હું લેવા જાઉં છું તો એ લીધી બતાવીશ નહીં. તો ચાલો હું ને વિરલ જવાનું છે ફટાફટ સાડી લઈ. તો અત્યારે જો કામ બામ બધું મૂકી દીધું પડતું ને, પછી મેં કીધું દેવાંશને સુવડાવી દો ને, પછી મેં મારી સાડી જોવા જાય શ્રીમત માટે. તો હું ને વિરલ મેડમ આવી ગયા છે. હું કેવું વિરલ? તો હાલો જાવી, જવું પડે ને. ક્યાં ઓલામ જવાનું છે? ક્યાં છે? હા, એમાં જવાનું છે. સરસ, ચાલો તો આપણે એમાં આવે. આપણે જ્યાં આવી મસ્ત મજાને આપણી સાડી લેવાની છે, તો આપણે સાડી જોવાની છે. તો પેલા સાડી જોઈ લઈએ. તો અત્યારે છે ને હું સાડી લેવા આવી છું ને, તો મારે સાડી એવું ટ્રાય કરવાની, કારણ કે મને મગજમાંથી બેઠી નથી એવું થાય છે. તો વિરલ છે ને આપણે સાડી પહેરવાનું થોડુંક શૂટ લઈ, કેવું સાડીનું કલેક્શન છે, અને હું સાડી તમને જોઈને પછી કહું કે અહીં કલેક્શન કેવું છે તમારે. તો ચાલો ફટાફટ આપણે પેલા સાડી જોઈ લેવી. ઈશો હરખી પહેરશે, આવડે છે ને? એટલે લેવા આવીશું. તો મને કેટલી લઈ દેશે? મારી જ દુકાન છે, પણ તું લઈ દેતી તો હોય તો. સાડીનું કલેક્શન સારું છે, તમે બધા આવજો અહીંયા. નામ હું દુકાનનું? શ્રદ્ધા સાડી. હા સોરી જાય, પણ એવું ન થાય, પિનઅપ નથી કર્યું ને મેં. આ તો જો એડ્રેસ છે આપણે, તમારે કોઈને લેવી હોય તો ફટાફટ આવી જાજો, સ્ક્રીનશોટ પાડી લેજો ને મારું નામ આપજો, એટલે તમને ડિસ્કાઉન્ટ કરી દેશે. તો ચાલો આપણે ઘરે જઈએ હવે. ચાલો વિરલબેન, સાડી સંકેલવા તું રે, સાંજે તને ભરતા જશે સંદીપ. ઓકે? ગાડી અંદર હું લઈને વહી જઈશ. હું જો સાડી લેવા ગઈ હતી તો સાડી લઈને તો આવી ગઈશ, તમને બધાને બતાવવા નથી, સરપ્રાઈઝ રાખવાની છે. અને હું અત્યારે જો કવર લઈ આવી હતી, મટીરિયલ ને એવું બધું. તો અમારે કવર બનાવવાના છે, તો કવર બનાવવા બેસી ગઈશું. જો આ કવર બનાવ્યું છે, આ પિંકુના ફોનનું છે ને મારા ફોનનું જ હું બનાવું છું. તો ચાલો ફટાફટ આપણે કવર પહેલાં બનાવી નાખીએ. જો એટલું બન્યું છે જી, આ બની ગયું છે કમ્પ્લીટ. તો ચાલો બની નાખી. શ્રીમત હાટું બનાવવાનું છે. જો હું અત્યારે કવર બનાવતી હતી, મસ્ત મજાના કવર બની ગયા છે. જો એક કવર બની ગયું છે મારું, અને આ પિંકુનું બનાવ્યું. આ તારું, એક દેવાંશનું ને એક મારું. ઓકે, જો બે મસ્ત કવર બની ગયા છે. જો કવર બની ગયા છે મસ્ત મજાના. આવે તો અત્યારે જો પાવર નથી ને તો કંટાળી ગયા. મિસ્ત્રી બેન ટ્યુશન આવી ગયા, હવે જવાનું ટ્યુશન. 10 રૂપિયા લઈને રખડે છે. અને મેડમ શું કરો છો તમે? પેલા નોટ ટાંકી અત્યારે સતારી ટાંકવા બેસી ગઈશ. બેનને છે ને ઓલાનો શોખ છે, છઠ્ઠીનો ને. શું છે? મિસ્ત્રીનું કાંઈક અલગ જ હોય પાછું, આવડે ને ગોગડીને. શ્રીમત કે ઢગા નાનું થઈ જાય ત્યારે સરખી હોય ગોગડીની. તેનો શોખ અત્યારે હોય એટલે જ કરે છે. હાલો મિસ્ત્રી નવસર ટ્યુશન મૂકી જઈએ આપણે. જો અત્યારે આજ તો બટેકાને વેફર પાડવાનો અંજળનો આવ્યો તો મેથી જો સૂકવી દીધીશ મમ્મીએ, કારણ કે કાલે મેથી પાણી આ સવારમાં બનાવ્યું હતું, હજી ટિફિનમાં લઈ જવું હતું, એટલે મેથી પાણી. અને મમ્મીએ જો ખારી સિંગ બનાવી નાખીશ, મસ્ત મજાની ખારી સિંગ બની ગઈ. તો ચાલો આપણે પેલા બટેકા ગોતવા જઈએ, કારણ કે હજી સીણના જ બટેકા લાવી છે, હજી વેફર પાડવાના બટેકા બાકી છે. તો ફટાફટ લઈ આવી.
તો અત્યારે છે ને આપણે બનાવવાનું છે, રસોઈમાં બનાવવાનું છે આજે ઢોકળા. ખાટિયા ઢોકળા બનાવવાના છે ને મારા માટે બનાવવાનો છે મકાઈનો ચેવડો. એના માટે મેં જો આદુ મરચી લઈ લીધી છે ને મરચાં મસ્ત મજાનું કરી નાખ્યું છે. તો ચાલો ઢોકળા ખાવા. જો મને આખો ખાવાનું ના પડી છે તો આપણે છે ને ફટાફટ આપણે વઘારી નાખવી. હવે દેવાય ઢોકળા કેવા છે? શ્યાં બોળે બોળીને ખાશો? હે ઈ શું છે? ભાવે છે? કેટલા ભાવે છે? બહુ ભાવે. એ આખું બટકું લેવાય. એમાં હું તું સાસ મોળીશો? હજી માટે છે ને મેં ઢોકળાની ડીશ બની નાખી છે હજી. એમ અને હું કેવાય ગુજે હજી કબલ ઠેકો. સવારે લઈ જાઓ ટિફિનમાં. હજી કે ઝાઝુ છે ને મેં કીધું હા તો એ કે સવારે મને ટિફિનમાં ભરી દેજે. મેં શું ખાધું પૂછો? હા એમ મેં બનાવ્યો તમારો મકાઈનો ચેવડો. લઈ આવી હતી ચેવડો બનાવ્યો તો તમારે લાયક નથી. ચટણી લસણ ન ખાઈ ગયું પછી મને યાદ આવ્યું. મેં કાંઈ નહીં હવે તો અત્યારે છે ને હજી ઢોકળા ખાઈને છે ને ઠેકડા સીડ્યા છે. કેમ મને કેમ પપ્પાને એકને જ આપો, મને કેમ નથી આપતા? હે આખો દી રેવું મારા હારે ને મને જ નહીં આપવાનું. ઉઘરો મને દે. તાર પપ્પા ખાઈ જાવ દેતો નહીં. હજી તમારે ડિઝાઇન બનાવે છે હજી મેં હાડી લીધી. સારું કા બેટા તમે હારી લીધી. શાબાશી દે ને પાંચ વખતે ખર્ચો કર્યો. કેવી મને ટીપી નાખી. તાર પપ્પાને માર. તાર પપ્પાને છોડે લઈ દે. માથામાં મસાજ કર્યા. ડિઝાઇન બનાવું છું મને માથું બહુ દુખે તો મસાજ કર્યા. ચોકલેટ વાળું ઉડાડે છે તમને. હા બેટા તો ચોકલેટ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. હું સાડી લઈ આવીશું પણ સાડીની સરપ્રાઈઝ રાખવાની છે કારણ કે સાડી મેં કઈ લીધી છે તમને કોઈ કીધું નથી. કારણ કે પહેરીશ ત્યારે જ તમને બધાને બતાવીશ કે મેં સાડી આવી પહેરી છે. તમને ગમે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો બાપ દીકરો ઘડીક રમી લે. સાંજે ડેઈલી 1 કલાક હજી યાર ફરજિયાત દેવાનું. ચાલો આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું. બાય બાય.